નમસ્તે ઓડિયન્સ, વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છે સોશિયલ સાયન્સ સ્ટાન્ડર્ડ 8 ચેપ્ટર નંબર બીજું આપણું ચાલી રહ્યું છે ભારતમાં બ્રિટિશ શાસન. આ ચેપ્ટરમાં આપણે ઓલરેડી પહેલો પાર્ટ કવર કરી ચૂક્યા છીએ. બીજા પાર્ટમાં આજે આપણે છીએ. પહેલા પાર્ટમાં આપણે જોયું હતું ઇજારેદારી સિસ્ટમ. સૌથી પહેલાં થીમ સમજી હતી ચેપ્ટરની કે ચેપ્ટર કેવા શું માંગે છે. પછી આપણે પહેલો ટોપિક લીધેલો હતો ઇજારેદારી સિસ્ટમ. સેકન્ડ હવે આપણે જોવાનું છે પરમનન્ટ સેટલમેન્ટ, જેને કહી શકાય કે કાયમી જમાબંધી. બરાબર છે, ગુજરાતીમાં આપણે કહીએ તો કાયમી જમાબંધી. આ ટોપિકને આપણે સમજીએ. બટ બિફોર વી સ્ટાર્ટ ધ લેક્ચર, ખાસ કરીને જે લોકોએ પાછળના વિડીયોઝ નથી જોયા એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે પાછળના વિડીયોઝને જોવે, ત્યારબાદ જે છે એ આ વિડીયોને કન્ટિન્યુ કરે. કેમ કે એનું રીઝન છે કે હિસ્ટ્રીને સમજવા માટે કનેક્ટિવિટી રહેવી ખૂબ જ જરૂરી છે. અને જે લોકો ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરે છે એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલની વિઝિટ કરો. પ્લેલિસ્ટ સેક્શનમાં જશો ત્યાં તમને તમામ પ્રકારની પ્લેલિસ્ટ જે છે એ તમને શો થઈ જશે. એક ટોપિક ઉપર મેં અલગ અલગ સારી રીતે લેક્ચર બનાવવાની કોશિશ કરી છે કે જે તમને ખૂબ જ સારું યોગ્ય લાગશે. બરાબર છે, તમારે એક્ઝામ ઓરિએન્ટેડ જેને કંઈ ટાઈમ નહીં બગડે તમારો. બરાબર છે, કે ઘણી વખત કેવું થતું હોય છે કે યુટ્યુબમાં જીસીઆરટી અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર વસ્તુને આપણે ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ, પછી એક વસ્તુ વિડીયોઝને આપણે જોતા હોઈએ છીએ તો ઘણી વખત આપણને એવું શો થતું હોય છે કે ટાઈમ બગડે છે. પણ આ મારી લેક્ચર સિરીઝ જે છે એમાં તમારો ટાઈમ નહીં બગડે. જે ટોપિક તમારી સામે છે થંબનેલમાં જે ટોપિક તમને દેખાશે એ ટોપિકને રિલેટેડ જ એમાં 360 ડિગ્રીના એંગલથી મેં એનાલિસિસ કરેલું હોય છે અને જીસીઆરટી બેઝડ એનાલિસિસ કરેલું હોય છે. એટલે ક્યાંય પણ તમારે આડોઅવળું ભટકવાની કોઈ જરૂર નથી. કંઈ વાંધો નહીં. તો હવે આપણે આગળ વધીએ છીએ કાયમી જમાબંધી અથવા તો જેને કહી શકાય પરમનન્ટ સેટલમેન્ટ. જો ખાસ કરીને અત્યાર સુધી આપણે ઇજારેદારી સિસ્ટમની જો વાત કરીએ તો વેરન હેસ્ટિંગ્સ જે છે એને 1772માં આ સિસ્ટમને ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું. આના બે આપણે સ્વરૂપ જોયા હતા. ઇજારેદારી સિસ્ટમના બે ફોર્મ્સ આપણે જોયા હતા. એક તો છે 5 યર સેટલમેન્ટ એન્ડ ધ અનધર વન ઇઝ એન્યુઅલ સેટલમેન્ટ. 5 વર્ષ માટે એક સેટલમેન્ટ. પછી મેં તમને કીધેલું હતું ઇજારેદારી સિસ્ટમમાં કે એમાં ફેલિયર એને દેખાણું એટલે દર વર્ષે પછી એ ઓપ્શન ને બધી વસ્તુ કરવા માંડ્યા. અગેન કહું છું, જો ન ખબર પડતી હોય તો પાછળનો વિડીયો પહેલાં જોઈ લેજો. તો એન્યુઅલ સેટલમેન્ટ. હવે આ એક રીતે આના કારણે શું થાય છે તો કે ભાઈ બંગાળ, બિહાર અને ઓડિશાની જે એગ્રીકલ્ચર જે છે એ કોલેપ્સ થવા લાગે છે ધીમે ધીમે. અને એગ્રીકલ્ચર રેવન્યુ જે છે એ બ્રિટિશ ગવર્મેન્ટનો મેઇન સોર્સ હતો કે જો હવે એકદમ સ્ટેક ઉપર જશે. હવે જુઓ કે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે છે એના ઓફિશિયલ્સ હવે કંઈ પણ કરી અને બંગાળ, બિહાર અને ઓડિશાની એગ્રીકલ્ચરલ કલ્ટિવેશનને ઇમ્પ્રૂવ કરવું જ પડશે. પણ એક રીતે તમે જોવા જાઓ કે ઇજારેદારી સિસ્ટમમાં ફેલિયર અને જોઈ લીધું. બરાબર છે, તો હવે કેવી રીતે કરશે? ઇજારેદારી સિસ્ટમ તો એની પાસે હતો એક રસ્તો, હવે કેવી રીતે કરશે? બરાબર છે, તો એના માટે કંપનીના ઓફિશિયલ્સ ઘણા બધા વર્ષો સુધી ડિસ્કસ કરે છે, એનાલિસિસ કરે છે, એના કલ્ચરને જુએ છે, બધી વસ્તુઓ કરે છે અને પછી કંપની જે છે એ લેન્ડમાંથી મેક્સિમમ રેવન્યુ જનરેટ કરવા માગતી હતી. આ પોસિબલ નહોતું. કેમ કે એનું રીઝન છે કે ઇજારેદારી સિસ્ટમ જ્યારે ચાલતી હતી ને ત્યારે એગ્રીકલ્ચરલ લેન્ડ અને કલ્ટિવેશન જે છે એ બંનેની હાલત ખરાબ થઈ ગઈ હતી. એટલે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને નક્કી કર્યું કે ભાઈ આ સિચ્યુએશનને ઇમ્પ્રૂવ કરવા માટે આપણે લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું પડશે. કેમ કે ત્યારે તમે જુઓ કે લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ હતું નહીં, તો લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું પડશે એવું એને નક્કી કર્યું. હવે લેન્ડમાં ઇન્વેસ્ટ કરવા માટે શું કરવાનું? તો એક રીતે તમે જોવા જાઓ કે આના માટે બીઈઆઈસી પોતાના જ પૈસા ઇન્વેસ્ટ કરવા નથી માગતી. અત્યારે તમે જુઓ કે ગવર્મેન્ટ ટેક્સ જાય છે, ગવર્મેન્ટ એના પાછળ ઇન્વેસ્ટ કરે છે, પણ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની કોઈ ગવર્મેન્ટ તો હતી નહીં અને એ કોઈ અહીં ભલું કરવા તો આવી નથી. બરાબર છે, એટલે પોતાના પૈસામાંથી ઇન્વેસ્ટ કરવા નથી માગતી. એને માત્ર ને માત્ર પ્રોફિટ જોતો હતો, પણ લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું પડશે કે જેથી કરીને લેન્ડને વ્યવસ્થિત કરી શકાય, ખેડૂતોને થોડુંક મોટિવેટ કરી શકાય, ઇન્ડ્યુસ કરી શકાય. બરાબર છે, બળદ વગેરે જે વસ્તુઓ છે એ ખરીદી શકાય. તે ઉપરાંત આધુનિક જે પેલા સાધનો હોય ખેતી માટે એ કરી શકાય. જે ઘણી વખત કેવું બનતું હોય છે કે ભાઈ દુષ્કાળગ્રસ્ત એરિયા જે છે, બરાબર છે, ફેમાઇન, બરાબર છે, તો ત્યાં એને સારી રીતે ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય. બીઈઆઈસી નક્કી કર્યું કે ભાઈ લેન્ડમાંથી જે કંઈ પણ રેવન્યુ જનરેટ થશે એનો સરપ્લસ પાર્ટ હશે, બરાબર છે, એને એગ્રીકલ્ચરલ લેન્ડમાં ઇમ્પ્રુવમેન્ટમાં આપણે ઇન્વેસ્ટ કરી દઈશું. બરાબર છે, આ વસ્તુ હતી. ટેક્સ્ટબુકમાં કોઈ જોવાની કોશિશ નહીં કરે કેમ કે ટેક્સ્ટબુકમાં આટલું બધું ડિટેલમાં નથી આપેલું. મેં તમને બેકગ્રાઉન્ડથી સમજાવવાની કોશિશ કરું છું. તો મેં તમને કીધું, બરાબર છે. અને ઇનફેક્ટ એવું પણ ડિસાઇડ થયું કે જે પણ નવી સિસ્ટમ હશે એમાં પણ જમીનદારો તો જોશે જ. બરાબર છે, ડાયરેક્ટલી કોઈ કંપની જે છે એ ડાયરેક્ટલી ખેડૂત સાથે અથવા તો પીઝન્ટ સાથે ડીલ નહીં કરે, એને જોશે જ જમીનદારો. તો લેન્ડલોર્ડ્સ જે છે એને જોશે જ. પણ બીઈઆઈસી જે છે એ હજારો ખેડૂતો અને પીઝન્ટ્સ પાસેથી ટેક્સ વસૂલે એના કરતાં અમુક જમીનદારો સાથે ડીલ કરે. બરાબર છે, અને એનો એક ફાયદો એ પણ છે કે એક રીતે તમે જોવા જાઓ અત્યાર સુધી આપણે શું બનતું હતું
તો કે ભાઈ જે ઇન્ડિયાના જે પબ્લિક છે બરાબર છે, ઇન્ડિયાના લોકો છે, એ ઇન્ડિયાના લોકોને જ સારી રીતે જવાબ દેશે. એવું તો બનશે નહીં ને કે ભાઈ કોઈ વિદેશી આવી ગયું તો એને પણ એ લોકો આન્સર દેશે અને ઇનફેક્ટ એની સાથે પણ ડીલ કરશે, એને પણ પૈસા દેશે, એવું નહીં બને. પણ ઇન્ડિયાના લોકો છે એ ઇન્ડિયાના લોકોની સાથે જ જે છે એ સારી રીતે વ્યવહાર કરી શકશે. તો આમાં પણ એવું જ થાય છે કે ભાઈ જે રૂલિંગ ક્લાસ છે BEIC માટે એ ખાસ કરીને ઇન્ડિયાના લોકો જ હશે બરાબર છે, તો એ એની સાથે લોયલ રહેશે. અને ઇનફેક્ટ જે જમીનદારો છે એ પણ એ ભારતના જ હશે, તો એ BEIC સાથે લોયલ રહેશે બરાબર છે. તો આ રીતના આખી વસ્તુઓ જે છે એ ચાલતી હતી કે અગર જો, અને ઇનફેક્ટ આમાં એક વસ્તુ એ પણ નીકળી, જેને કહેવાય ઓલું કહેવાય પ્લસ પોઈન્ટ કહેવાય અંગ્રેજો માટે, કે અગર જો પીઝન્ટ્સ અથવા તો ખેડૂત જે છે કંઈ પણ રિવોલ્ટ કરશે, ક્રાંતિ કરશે, તો આ જમીનદારો જે છે એને હેન્ડલ કરી લેશે. એના માટે કંપની જે છે પછી મેદાનમાં ઉતરવાની જરૂર નથી. એટલે માટે સરપ્લસ રેવન્યુ જે છે એને લેન્ડમાં ઇન્વેસ્ટ કરવાની જવાબદારી પણ જમીનદારની જ રહેતી હતી. એટલે પાછો જમીનદારનો આ રોલ આવી ગયો બરાબર છે. ઇજારાદારી સિસ્ટમમાં પણ જમીનદારનો રોલ હતો, અહીંયા પણ પાછો અગેન જમીનદારનો રોલ રહેશે બરાબર છે. પણ કોઈ વ્યક્તિ બીજાની જમીનમાં ઇન્વેસ્ટ કરશે શું કામ બરાબર છે, જમીનદારને તો પોઈન્ટ કરી લીધા. હવે જમીનદાર જે છે એ કોઈ પણ પર્ટિક્યુલર આ જમીનનો ટુકડો છે આમાં ઇન્વેસ્ટ ક્યારે કરશે, તો કે જ્યારે જમીનદારની પોતાની જમીન હશે ત્યારે કરશે ને. બીજાની જમીનમાં તો કોઈ ઇન્વેસ્ટ કરશે નહીં. આ વસ્તુ BEICને પણ ખબર હતી. તો BEICએ શું નક્કી કર્યું, તો કે ભાઈ જમીનદારો છે ને એને જ લેન્ડના ઓનર બનાવી દો. એટલે માની લ્યો કે આ પર્ટિક્યુલર જમીનના ટુકડા છે બરાબર છે, આ એક છે, આ બીજો અને ઇનફેક્ટ આ ત્રીજો. હવે આ જમીનના ટુકડાઓ જે છે એ પર્ટિક્યુલર એ વ્યક્તિના નથી, પરંતુ તેમ છતાં આ જમીનના ટુકડા ઉપર એ વ્યક્તિનો ઓનર બનાવી દો, એ વ્યક્તિને અધિકાર આપી દો બરાબર છે. એટલે શું થશે, તો કે ભાઈ લેન્ડ ઉપર જે ટેક્સ વસૂલ કરે છે એનું ખાસ કરીને ધ્યાન પણ રાખે અને એના ઇમ્પ્રુવમેન્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે પણ એમાં ઇન્વેસ્ટ પણ કરશે. એટલે આનાથી શું થશે, તો કે ભાઈ આ પર્ટિક્યુલર જમીન છે ને એ જમીનદારની થઈ ગઈ, ખેડૂતની નથી બરાબર છે. એટલે આ સિસ્ટમમાં કાયમી જમાબંધી સિસ્ટમમાં શું હતી, તો કે ખેડેની જમીન નહીં, તો કે ભાઈ જે જમીન ઉપર ટેક્સ વસૂલ કરવાનું કામ હોય ને એની જમીન બરાબર છે. તો આ વસ્તુ થઈ ગઈ. હવે અહીંયા એ વાત પણ જોવાની રહી કે ભાઈ BEIC જે છે ને એ મેક્સિમમ રેવન્યુ કલેક્ટ કરશે ને તો જમીનદારો માટે સરપ્લસ રેવન્યુ બચશે જ નહીં બરાબર છે. એટલે BEICએ ડિસાઇડ કર્યું કે રેવન્યુને હંમેશા ફિક્સ્ડ કરી દેવાનો આવશે. એટલે આમાં કોઈ એવું નથી કે ભાઈ ખાસ કરીને જેને કહેવાય ને કે પર્ટિક્યુલર એ વ્યક્તિ છે તો આ વર્ષે ભાઈ આટલું એને દીધું બરાબર છે રેવન્યુ, બીજા વર્ષે પછી આટલું દીધું, એવી રીતે નહીં. ફિક્સ રેવન્યુ માની લો કે 5 રૂપિયા જે છે 5 રૂપિયા નક્કી થયેલા છે, તો દર વર્ષે 5 રૂપિયા દેવાના છે. તો ખાલી જસ્ટ આપણે વાત કરીએ છીએ બરાબર, 5 રૂપિયા ન હોય, પણ જસ્ટ ખાલી એક વાત સમજવાની દ્રષ્ટિએ તમને સમજાવવાની કોશિશ કરું છું બરાબર છે. તો આ ફિક્સ કરી નાખ્યું. એટલે કંપની શું થશે, તો કે ભાઈ એને ફિક્સ ઇન્કમ જે છે એ મળતી રહેશે, કંપની પાસે ફિક્સ ઇન્કમ થઈ ગઈ બરાબર છે. આ તો એના જેવી વસ્તુ કે ભાઈ પર્ટિક્યુલર મેં કોઈ જેને કહી શકાય કે પ્લોટ ખરીદો બરાબર છે, અને આ પ્લોટ મેં કોઈને ભાડે દઈ દીધો, એને ભાડું જે છે ફિક્સ કરી દીધું. હવે આ ભાડાની મને ઇન્કમ મહિનાના 1 થી 5 તારીખની અંદર મળશે અને મળશે જ. આ પ્લોટ ઉપર શું થાય છે, શું નથી થતું, કેટલું જેને કહેવાય કે એની માની લો કે કોઈ પ્લોટ ઉપર કોઈ પણ વસ્તુ જેમ કે પેટ્રોલ પંપ અથવા તો હોટલ, રેસ્ટોરન્ટ વગેરે કંઈ પણ કરી લીધું બરાબર છે, મને એનાથી કોઈ મતલબ નથી, મને માત્ર ને માત્ર મારા પૈસાથી મતલબ છે અને મારી જમીનથી મતલબ હોવો જોઈએ. તો આ રીતના આની કંઈક સિસ્ટમ હતી. તો કંપની પાસે હવે ફાઇનલી ફિક્સ ઇન્કમ મળતી રહેશે અને જમીનદારો પાસે સરપ્લસ ફંડ હશે. એટલે શું થશે કે જમીનની ઇમ્પ્રુવમેન્ટ માટે ઇન્વેસ્ટ કરી શકાશે. પણ કેમ કે બ્રિટિશર્સ જે છે એને ડિસાઇડ કર્યું કે એ જે રેવન્યુ છે બરાબર છે એને હંમેશા માટે ફિક્સ કરી દેવાશે, એટલે ક્યારેય નહીં બદલે, જે એની રકમ હતી ક્યારેય નહીં બદલે. એટલે જ જે છે એને રેવન્યુને જેટલો હાઈ થઈ શકતો હતો ને એટલો એને હાઈ કરી નાખ્યો બરાબર છે એક જ વારમાં. કેમ કે એનું રીઝન છે કે પછી વારે ઘડીએ આ રકમ જે છે ચેન્જીસ નથી થાય એમ બરાબર છે. હવે BEIC બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની છે એના ઓફિશિયલ્સની ડિસ્કશનથી આપણને આટલી વાત તો આપણને ખાસ કરીને જાણવા મળે છે. કઈ વસ્તુ, તો કે ખાસ કરીને જમીનદાર જે છે એ લેન્ડના ઓનર બરાબર છે. તો આ જેને કહી શકાય તમારી ટેક્સ્ટબુકમાં પણ જુઓ તો મેં પહેલો પોઈન્ટ આપેલો છે, જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક જે છે એ આપવામાં આવ્યા. જમીનના હક પણ એને આપવામાં આવ્યા. કોને, તો કે ભાઈ ખાસ કરીને જમીનદારને. તો આ પહેલો પોઈન્ટ આપણને ક્લિયર થઈ ગયો અહીંયા. બીજું કે ભાઈ જમીનદાર જે છે એ જમીનને વેચવા કે ટ્રાન્સફર કરવા માંગશે તો એ કરી શકશે. શું કામ, તો કે ભાઈ ખાસ કરીને જમીનદાર જે છે એ જ પોતે ઓનર બની ગયો, અને ઓનર જે છે એ તો જે મનમાં મરજી હોય કરી શકે. ભાઈ મારી પર્ટિક્યુલર જમીન છે, મારે એનું જે કરવું હોય કરી શકું, એમાં કોઈ પણ માથું ન મારી શકે બરાબર છે. તો એના જેવી વસ્તુ થઈ ગઈ. અને હા, બીજું એક વસ્તુ અહીં કહેવાની રહી ગઈ કે ભાઈ જમીનદાર જે છે એ લેન્ડના ઓનર તો રહેશે જ, પણ હવે ખાસ કરીને એના જે વારસાગત હશે બરાબર છે, મતલબ એનો જે દીકરો હશે મતલબ જમીનની માલિકીનો હક જે છે એના વંશનો જ રહેશે, એનો વારસાગત હેરિડેટરી જે છે આ વસ્તુ થતી હતી બરાબર છે. જમીનદારનું કામ ટેક્સ કલેક્ટ કરવાનું છે અને એમાંથી ફિક્સ રેવન્યુ જે છે એ બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને દેવાનું છે. આ મુખ્ય કામ, એનું ફંક્શન જે છે એ જમીનદારનું રહેશે. આ ત્રીજો પોઈન્ટ આપણે થઈ ગયો.
ઇનફેક્ટ જે ફંડ બચશે એને જમીનદારોએ લેન્ડના ઇમ્પ્રુવમેન્ટમાં ઇન્વેસ્ટ કરવું પડશે. હવે લેન્ડના ઇમ્પ્રુવમેન્ટમાં એટલે કે કહેવાનો મતલબ શું છે તો કે ભાઈ ઇરિગેશન ફેસિલિટીઝ હોય, સિંચાઈ પદ્ધતિ, સિંચાઈની ફેસિલિટીઝ હોય, બરાબર છે, ખેતીમાં બળદ વગેરેની જરૂર હોય, કોઈ પણ સાધનની જરૂર હોય, બરાબર, બીજી ત્રીજી કોઈ પણ જરૂરિયાત હોય નાની મોટી, બરાબર છે, તો આ બધી વસ્તુઓમાં ઇન્વેસ્ટ કરવું પડશે જમીનદારને, બરાબર છે. પણ હવે જો અગર જમીનદાર જે છે નક્કી થયેલ રેવન્યુ એક વસ્તુ છે કે જો BEICને નહીં દે, બરાબર છે, બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીને નહીં દે તો જમીન જપ્ત થઈ શકશે અને નીલામ કરે અને કોઈ બીજા ખેડૂતને પણ વેચી દેશે કંપની, બરાબર છે. એક રીતે તમે જોવા જાઓ કે આ જમીનના માલિક છે પણ કંપનીનું એટલું પ્રેશર છે કે આ જમીનના માલિક તો તમે છો, ટ્રાન્સફર કરી શકો, વારસાગત છે, બધી વસ્તુ બરાબર છે, પણ જો તમે નક્કી થયેલ રેવન્યુ કંપનીને દઈ નથી શકતા તો તમારી જમીન જે છે એ નીલામ થઈ જશે, કોઈ બીજા ખેડૂતને વેચી દેવામાં આવશે. આ લેન્ડ રેવન્યુ સિસ્ટમને પરમનન્ટ સેટલમેન્ટ કરવું, આને જ પરમનન્ટ એટલા માટે કારણ કે કીધું કે જેથી કરીને કેમ કે અહીં લેન્ડને પરમનન્ટલી ફિક્સ કરાયું હતું, બરાબર છે, કોઈ આમાં જેને કહી શકાય ચેન્જીસ વેરિએશન જે છે આમાં આવવાનું નહોતું. લેન્ડ જે એનું જે રેન્ટ છે, બરાબર છે, એ ખાસ કરીને ફિક્સ કરી દેવામાં આવેલું હતું. આ સિસ્ટમને 1793માં આમ આપેલું છે કોર્નવોલિસ, બરાબર છે, ગવર્નર જનરલ તમારા હતા ત્યારે કોર્નવોલિસ 1793 ત્યારે ખાસ કરીને આ સિસ્ટમ જે છે એને આપણે ઇન્ટ્રોડ્યુસ એને કરેલી હતી. અને ઇનફેક્ટ આ જ સ્ટાર્ટિંગમાં તમે જુઓ કે જે બંગાળ, બિહાર, ઓડિશાની આપણે પહેલાં પણ વાત કરેલી હતી, બરાબર છે, તો એમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરાયું હતું. બાદમાં મદ્રાસ પ્રેસિડેન્સીના સધર્ન ડિસ્ટ્રિક્ટ અને વારાણસીમાં પણ આને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું હતું, બરાબર છે. તો આટલી વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. બીજું કે આ પરમનન્ટ સેટલમેન્ટ છે, કાયમી જમાબંધી છે, બરાબર છે, તો એનું એક રીતે તમે જોવા જાવ કે એનું મુખ્ય ધ્યેય શું હતું, એમ શું હતું, એને જો આપણે જોવાની કોશિશ કરીએ ને, સૌથી પહેલું કે ભાઈ જે એગ્રેરિયન ક્રાઇસિસ જે હતા અને ઇનફેક્ટ ડિસ્ટ્રેસ હતા તો એની પ્રોબ્લેમને રિસોલ્વ કરવું, જેથી કરીને શું થાય તો કે ભાઈ એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ જે છે એ ખૂબ સારો થાય અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે એક રેગ્યુલર ઇન્કમ જનરેટ થાય. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એનું મુખ્ય કામ શું હતું તો કે ભાઈ ઇન્કમ, બરાબર છે, એને ઇન્કમ સાથે જ લેવા દેવા હતા, એને બીજા કોઈ સાથે મતલબ નહોતો. એ અહીંયા એગ્રીકલ્ચરને ઇમ્પ્રુવમેન્ટ એટલા માટે જ કરવા માગતા હતા કે જેથી કરીને એને રેગ્યુલર ઇન્કમ મળતી રહે, બરાબર છે. કેમ કે જો રિસોર્સિસ છે એ તો નેચરલ રિસોર્સિસ છે, લેન્ડ જે છે, ભૂમિ જે છે એ કુદરતી સ્ત્રોત છે અને કુદરતી સ્ત્રોત જે છે એનો ખાસ કરીને આ એવી વસ્તુ નથી કે ભાઈ અખૂટ, બરાબર છે, એવી તો કોઈ વસ્તુ છે ને એક વખત જમીન બગડી ગઈ તો પછી એને સુધારતા વાર લાગે. જમીન બગડી જશે તો ખાસ કરીને ગમે એટલું એ પ્રેશરાઇઝ કરશે પણ કોઈ પણ વ્યક્તિ જે છે એ પર્ટિક્યુલર ક્રોપ એમાં નહીં ઉગાડી શકે, બરાબર છે. તો એટલા માટેની ઇન્વેસ્ટમેન્ટની જરૂર હતી. બાકી અહીંના લોકોનું સારું થાય, ભલું થાય, આપણા રિસોર્સિસ સુધરે, ઇનફેક્ટ આપણા પીઝન્ટ્સની હાલત સુધરે, એ બધા બદલ માટે એને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટની કોઈ જરૂર નથી, પણ પોતાના ઇન્કમ માટે થઈને એ અહીંયા પેલું કરવા માગતા હતા, ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હતા. હવે જમીનદારો માટે એક સારી વાત એ હતી અહીંયા કે ભાઈ ખાસ કરીને એને લેન્ડની ઓનરશિપ મળી ગઈ હતી. જમીનદારોની વાત કરું છું, ખેડૂતની વાત નથી કરતો, બરાબર છે. અને ઇનફેક્ટ આ ખૂબ મોટી વાત કહેવાય. કેમ તો કે ભાઈ ખાસ કરીને આની પહેલાં જમીનદારોનો જે રોલ હતો ને એ ઇન્ડિયન હિસ્ટ્રીમાં તે માત્ર ટેક્સ કલેક્ટ કરવાનો હતો. મેં તમને ઇનફેક્ટ લાસ્ટ લેક્ચરમાં બી સમજાવેલું હતું. મુઘલ કાળમાં શું થતું હતું તો કે ભાઈ દિવાન, બરાબર છે, ત્યારબાદ ઇજારાદારી સિસ્ટમમાં શું થતું હતું તો કે ભાઈ જમીનદાર તો હતા પણ એને કામ શું હતું તો કે ભાઈ માત્ર ટેક્સ કલેક્ટ કરવાનું કામ હતું. અહીંયા આ સિસ્ટમમાં તમને જે જમીનદારો જે છે એને ખાસ કરીને જમીનનો હક આપી દેવામાં આવે છે અને વારસાગત છે એટલે એ પણ મેં તમને સમજાવ્યું, બરાબર છે. એની પાસે કોઈ પણ પહેલાં જે છે પહેલાંના ટાઈમ પિરિયડમાં એની પાસે કોઈ પણ પ્રકારની ઓનરશિપ રાઇટ નહોતો, બરાબર છે. હવે એની સાથે જ એક ઓબ્લિગેટરી પણ આ વાત એ હતી કે ખાસ કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એને એ જ દિવસ નક્કી કર્યું હોય કે જે તે દિવસના સૂર્યાસ્ત, બરાબર છે, તે દિવસના સૂર્યાસ્ત જે છે એની પહેલાં નક્કી થયેલી રકમ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને દઈ દઈએ. જો એવું નથી થતું તો શું થશે, પહેલાં જ મેં કીધું એમ ફિક્સ રેવન્યુ જે છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ન મળી તો શું થશે તો કે ભાઈ એની જમીન જપ્ત થઈ જશે, નીલામ પણ થઈ, અલગ જે અન્ય ખેડૂતો જે છે, અન્ય જમીનદાર જે છે એને વેચી પણ શકશે. એટલે આ જેને કહી શકાય ને તો ઘણી વખત આ બુકમાં પણ આને સનસેટ લો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. તો એટલા માટે જ આને આપણે સનસેટ લો કહીએ છીએ. બીજું કે ખેતીવાડી જે છે એમાં ખૂબ જ અનિશ્ચિતતા હોય છે, આપણે જાણીએ છીએ. અમુક વર્ષે વરસાદ પડ્યો, અમુક વર્ષે અમુક ટાઈમે વરસાદ ન પડ્યો, બરાબર છે, આ બધી વસ્તુ પણ થઈ શકતી હોય છે. તો આ બધી જે છે એ જેને કહી શકાય કે ઇનસર્ટેનિટીઝને એના કારણે જે છે જમીનદાર પણ રિસ્ક પર રહેતા હતા. ભલે જમીનનો જેને કહી શકાય કે એની ઉપર હતો, બરાબર છે, હક હતો, પણ ઇનસર્ટેનિટી જમીનદારોની અંદર પણ એટલી જ જોવા મળતી હતી. કેમ કે જો તમે ટાઈમ પર રેવન્યુ ન દઈએ તો ઘણા બધા જમીનદારોને જમીન પણ એમ પણ છીનવાઈ ગઈ હતી, બરાબર છે. તો આ સિસ્ટમમાં આ એક પ્રોબ્લેમ હતો. જમીનદારો માટે થોડોક ફાયદો હતો પણ તે ઉપરાંત એની પાસે ઓબ્લિગેટરી એક આ પણ વસ્તુ એક ઓબ્સ્ટિકલ તરીકે ઊભું રહેતું હતું, બરાબર છે. અને જમીનદારો અને પાછું એ પણ વસ્તુ મેં તમને પહેલાં જ કીધી કે ભાઈ આમાં ફિક્સ ઇન્કમ છે, ફિક્સ રકમ છે, બરાબર છે,
એટલે એવું તો છે નહીં કે ભાઈ આ વખતે થોડુંક ઓછું થયું ખેતી પેલું પ્રોડક્શન ને બધી વસ્તુ તો થોડીક રકમ ઓછી એવું કાંઈ નથી, બરાબર છે. ફિક્સ રકમ દેવાની એટલે દેવાની, પછી એનું પ્રોડક્શન થાય છે અથવા તો નથી થતું એ કોઈ મેટર નથી કરતી વાતને. બીજું ટાઈમ પર રેવન્યુ જે છે એ ન દેવાથી ઘણા બધા જમીનદારોની જમીન પણ છીનવાઈ જતી હતી. જમીનદારો પાસેથી જેને કહી શકાય કે આમાં જે પેલા જે જમીનદારોનું શું હતું તો કે ભાઈ ખાસ કરીને દરબાર લગાવીને કોર્ટની જેમ એ લોકો જજમેન્ટ આપવાનું પણ કામ કરતા હતા. એ હવે અહીંયાથી એ બધી વસ્તુઓ બંધ, બરાબર છે. એટલે જમીનદારો જે છે એને પણ ખાસ કરીને બાંધી દેવામાં આવેલા હતા. આ બધા પરમેનન્ટ સેટલમેન્ટ જે કાયમી જમાબંધી છે ને એના પ્રોવિઝન્સ છે, આટલું બધું ટેક્સ્ટબુકમાં ન આપેલું હોય, પણ ખાસ કરીને એક સમજવાના પર્સપેક્ટિવથી, બેકગ્રાઉન્ડના પર્સપેક્ટિવથી આપણે સમજી શકીએ. અને ઇનફેક્ટ રેફરન્સ બુકમાં તમને સારી રીતે આ બધી વસ્તુઓ સમજવા મળતી હોય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એક્સપેક્ટેશન્સ જે છે એના મુજબ જેને કહી શકાય કે આ પરમેનન્ટ સેટલમેન્ટ અથવા તો જેને કહી શકાય કાયમી જમાબંધી જે છે એ કેવી રીતે કામ કરતું હતું એને થોડુંક આપણે હલકું ફૂલકું આપણે સમજવાની કોશિશ કરીએ કે જેથી કરીને આપણું એકદમ બધું ક્લિયર થઈ જાય. તો જો માની લ્યો કે ખાસ કરીને અહીંયા જે છે એ પ્રોડ્યુસ છે અથવા તો જેને કહી શકાય કે બરાબર છે, એક રીતે તમે જોવા જાઓ કે માની લ્યો કે અહીંયા પ્રોડ્યુસ છે, કોઈ પણ વસ્તુ હોઈ શકે. અહીંયા જે છે એ ખાસ કરીને એના ફિક્સ જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ ટેક્સ લગાવતી હતી, તો ફિક્સ ટેક્સ હશે. પછી અહીંયા જમીનદાર અને ખાસ કરીને ખેડૂત, બરાબર છે, એ બંનેનો પણ હક અથવા તો જે કહી શકાય કે બંનેનો પણ અહીંયા એટલો ફિક્સ ભાવ હશે, બરાબર છે, કે લેવાનો. અને અહીંયા છેલ્લે જે છે સરપ્લસ હશે, બરાબર છે. માફ કરજો, થોડુંક અહીંયા જેને કહી શકાય કે લખવામાં મુશ્કેલી પડે છે. ઇનફેક્ટ સ્ક્રીન ઉપર તમને એટલું બધું વિઝિબિલિટી નહીં થતું હોય, પણ સમજવાની કોશિશ કરજો. પ્રોડ્યુસ જે છે પેલું બોક્સ છે પ્રોડ્યુસ માટેનું છે, એમાં ખાસ કરીને આપણે માનીને ચાલીએ કે ભાઈ એક વર્ષે તો કે ભાઈ 150નું પ્રોડ્યુસ થયું અને ઇનફેક્ટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ટેક્સ, એનો જે ટેક્સ છે એ આપણને 100 રૂપિયા ફિક્સ છે. માની લો કે 150નું થયું, 160નું થયું, 175નું થયું, ગમે એટલાનું થયું, આનો રેટ જે છે ફિક્સ છે. તો એ રેટ જે છે અહીંયા તમને 100 રૂપિયા મેં તમને કહી દીધું. જમીનદાર એમાંથી કેટલા લેશે તો કે 20 રૂપિયા જમીનદાર લેશે. તો બચ્યા કેટલા તો કે 10 રૂપિયા, કેમ કે બાકીના 50, 150માંથી 100 આને લીધા, 50માંથી 20 રૂપિયા જમીનદારના, ખેડૂતના 10 રૂપિયા અને બાકી જે બચ્યા 20 રૂપિયા એ સરપ્લસના. આ સરપ્લસ જે 20 રૂપિયા બચ્યા એ 20 રૂપિયા પાછા જશે પ્રોડક્શનના પ્રોડ્યુસના ટેક્સમાં, પેલા ઇન્વેસ્ટમેન્ટ માટે. હવે આ ઇન્વેસ્ટમેન્ટ થયું એટલે બીજા વર્ષે પ્રોડક્શન વધ્યું તો કે 160 રૂપિયાનું, 100 રૂપિયા અગેન જે છે ટેક્સના ફિક્સ જવાના છે. આ 160માંથી 100 રૂપિયા ગયા એટલે 60 રૂપિયા બચ્યા. 60 રૂપિયામાંથી 25 રૂપિયા જમીનદારે લીધા પ્લસ 10 રૂપિયા જે ખેડૂતોને દેવાના હતા એ ફિક્સ રહ્યા 10 રૂપિયા, તો પણ 25 રૂપિયા સરપ્લસ બચ્યો. આ 25 રૂપિયા જે સરપ્લસ બચ્યો એ અગેન ઇન્વેસ્ટમેન્ટ માટે ગયા. તો ત્રીજા વર્ષે 175નું જેને કહી શકાય કે પ્રોડ્યુસ થયું, 175માંથી 100 રૂપિયા તો ફિક્સ કંપનીને દેવાના જ છે. હવે 75 રૂપિયા જે બચે છે એમાંથી 30 રૂપિયા માની લો કે જમીનદારે લીધા અને 15 રૂપિયા જે છે એ ખેડૂતોને વધ્યા, ખેડૂતોને દઈ દીધા અને 30 રૂપિયા છેલ્લે સરપ્લસ બચે છે. તો આ 30 રૂપિયા અગેન ઇન્વેસ્ટમેન્ટમાં જશે. તો આ રીતના ક્યાંક ને ક્યાંક આખી સિસ્ટમ તમે જુઓ કે ચાલતી હતી. લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટનો ફાયદો બધાને મળે છે, લેન્ડને પણ, ખેડૂતોને પણ, જમીનદારોને પણ. હા, એક રીતે તમે કહી શકો કે ખેડૂતો પીઝન્ટ જે છે એને ફાયદો ઓછો થાય છે, પણ હા ફાયદો તો થાય છે, બરાબર છે. અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને તો એક ફિક્સ રેવન્યુ મળવાનું જ છે, એને પણ ખાસ કરીને ફિક્સ એક ફાયદો થવાનો જ છે. પણ તેમ છતાં આ સિસ્ટમ જેટલી સારી દેખાય છે ને એટલી આ સિસ્ટમ જે છે એ ફેલિયર સાબિત થઈ લાસ્ટમાં તમને જોવા મળશે. અને ઇનફેક્ટ એના લીધે જ આગળ મહાલવારી ને બધી સિસ્ટમ આવે છે. હવે આ સિસ્ટમ જે છે કાયમી જમાબંધી સિસ્ટમ છે, મેં તમને સારી રીતે સમજાય, પણ એના ફેલિયર થવા પાછળના રીઝન શું, એના ફેલ થવા પાછળના કારણ શું, તો કે જો સૌથી પહેલી મોટી વસ્તુ એ છે કે જમીનદારોએ જમીનની ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા ન નાખ્યા અને પોતે જ લઈ લેતા. અત્યારના જે રીતના કરપ્શન થાય છે, ભ્રષ્ટાચાર થાય છે, તે રીતના એ ટાઈમ પિરિયડમાં પણ થતું હશે, બરાબર છે. તો જમીનદારો શું કરે, મેં તમને ઓલા બધા ભાવ દેખાડ્યા કે 20 રૂપિયા, 25 રૂપિયા, 30 રૂપિયા, એ વસ્તુ તો જે એક ઓન પેપર ઉપર હતી, પણ રિયાલિટીમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર શું થતું હતું તો કે ભાઈ જમીનદારો બધા જ રૂપિયા પોતે લઈ લેતા. ઇનફેક્ટ ખેડૂતોને પણ ઘણી વખત ન દેવામાં આવતા અને સરપ્લસના રૂપિયા પણ પોતાને લઈ લેવાના. એટલે શું થાય તો કે ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા જાય નહીં. એટલા માટે શું થાય તો કે પ્રોડક્શન ધીમે ધીમે ઓછું થવા માંડે, લેન્ડ જે છે એ બગડવા માંડી, બરાબર છે. તો જમીનદારોએ એક તો આ પેલું કર્યું કરપ્શન, બરાબર છે. પછી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ ખાસ કરીને સિસ્ટમમાં જે નક્કી જ નહોતું કર્યું, બરાબર છે, કે ભાઈ જમીનદાર જે છે એ પીઝન્ટ્સના પ્રોડ્યુસથી કેટલો રેવન્યુ પોતાની પાસે રાખી શકશે. એવો કોઈ સ્લેબ જે છે એ અહીંયા ડિસાઇડ થયો નહોતો અને કેટલું પીઝન્ટ્સની સાથે શેર કરશે. મતલબ જમીનદારોને પૂરેપૂરી સ્વતંત્રતા અપાઈ હતી અને પૂરેપૂરી સ્વતંત્રતા આપેલી હતી, ફ્રીડમ આપેલી હતી. અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આ રીતના બરબાદી થઈ ગઈ, બરાબર છે, ભ્રષ્ટાચાર વગેરે થઈ ગયું. બીજું એક મેઇન રીઝન આપણે એ પણ જાણી શકીએ કે ખાસ કરીને ત્યારના ટાઈમ પિરિયડમાં જે જમીનદારો હતા એ શું કરતા, લેન્ડલોર્ડ્સ, તો કે
શહેરોમાં અથવા તો સિટી એરિયામાં જે છે એ રહેવા વયા જતા, અને ગામડામાં જ્યાં જમીન હતી પોતાની, બરાબર છે, ત્યાં આગળ એ લોકો જે લોકલ ખેડૂતો હોય, પીઝન્ટ્સ હોય, એને એ ત્યાં જેને કહી શકાય કે એક રીતે ભાડેમાં રાખી લેતા, જેથી કરીને શું થાય તો કે ખેડૂતોનું કામ શું હોય તો કે ભાઈ અલગ અલગ ટેક્સ વસૂલ કરવાનું, પૈસાને કલેક્ટ કરવાનું, એ બધું કામ એનું હતું. અને આ જે મુખ્ય જમીનદાર જે હતા એ પોતે શહેરોમાં જે છે એ શિફ્ટ થઈ જતા હતા, સ્થાયી થઈ જતા હતા, જેથી કરીને શું થાય તો કે ભાઈ જમીન સાથે એને કોઈ મતલબ જ નથી અને માત્ર ને માત્ર હવે પૈસાથી જ મતલબ રહેતો હતો. તો આવું બધું પણ થતું હતું. અને આ રીતના તમે જોવા જાઓ કે ખેડૂતો જે છે એ પછી પર્ટિક્યુલરલી જમીન ઉપર ધ્યાન ન દે. મતલબ આ સિસ્ટમથી માત્ર જમીનદાર અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જ ફાયદો થયો. ખેડૂતોની સ્થિતિ જે છે અહીંયાથી ખૂબ ખરાબ થઈ. એક રીતે તમે જોવા જાઓ તો જમીનદારનો પણ ધીમે ધીમે પછી નુકસાન જેવું થાય છે, બરાબર છે. અને ઇનફેક્ટ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને પણ નુકસાન થાય છે, અને એના કારણે જ આ સિસ્ટમ જે છે એ ફેલિયર સાબિત થાય છે. પહેલાં શું થતું હતું કે ભાઈ ખેડૂતો જે છે જમીન ઉપર ખેતી કરે, એના વંશજો છે એના ઉપર ખેતી કરે, અને આ જમીન જે છે એ ખેડૂતોની જ મનાતી, કેમ કે એની ઉપર ખેતી કરતા હતા. અને પ્રોડ્યુસ જે છે એનો જેટલું પણ પ્રોડ્યુસ થાય એનો માત્ર ને માત્ર એને ગવર્મેન્ટને અથવા તો જે ત્યારે બાદશાહી સિસ્ટમ ચાલતી હતી તો એને ખાસ કરીને ટેક્સ દેવાનો હતો. આ રીતના પહેલાં સિસ્ટમ ચાલતી હતી. કાયમી જમાબંધી સિસ્ટમ જે છે એને આખું માળખું જે ફંડામેન્ટલ જે છે એ આખું ચેન્જ કરી નાખ્યું. હવે આ જે નવી સિસ્ટમ છે એને લેન્ડ ઓનરને એની જે ખાસ કરીને જમીનમાંથી કાઢી શકાતા હતા. તો આ જે સિસ્ટમ હતી એમાં ખેડૂતો પોતાની જ જમીન ઉપર ભાડવત થઈ ગયા હતા. મતલબ એક રીતે જેને કહી શકાય એના માટે એક વર્ડ છે ટેનન્ટ્સ, બરાબર છે. ટેનન્ટ્સ આવો એક વર્ડ છે. હવે કેમ કે આમાં જો કેવું હોય કે ભાઈ કોણ કઈ જમીન પર કેટલો સમય કામ કરી શકશે એ બધું નક્કી કોણે કરવાનું, તો કે એ બધું નક્કી કરવાનું કામ જમીનદારનું હતું, લેન્ડલોર્ડ્સનું હતું. 1799 અને 1812ના એક્ટમાં એ પણ છૂટ આપી દીધી કે ભાઈ જ્યારે ચાહે ને ત્યારે જમીનદારો જે છે એ આ ટેનન્ટ્સની પ્રોપર્ટીને સીઝ પણ કરી શકે છે. એટલે એક રીતે તમે જોવા જાઓ કે આ ટેનન્ટ જે છે એ કાંઈ માત્ર ને માત્ર ત્યાં એક જેને કહી શકાય સ્લેવ જેવું એનું પેલું હતું, બરાબર છે. એની વેલ્યુ જે છે એ સ્લેવ જેવી હતી, મતલબ નોકર જેવી હતી. ટેક્સનો આખો બર્ડન જે છે એ આ ટેનન્ટ્સ ઉપર જાય છે. અને ખાસ કરીને ખેતી બરબાદ થાય તો પણ રેવન્યુ જે છે એને તો પે કરવો જ પડશે. કેમ તો કે ભાઈ જે ફિક્સ અમાઉન્ટ કરેલી હતી એ ખાસ કરીને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી તો પહોંચાડવાની જ છે, ચાહે ખેતી થાય ન થાય, બરાબર છે. પાક જે છે એ સક્સેસફુલ જાય અથવા ન જાય, વરસાદ પડે, દુષ્કાળ પડે, ડઝન્ટ મેટર, ઉપર કોઈને કંઈ મતલબ નહોતો, માત્ર ને માત્ર પૈસાથી મતલબ હતો. તો અને ઇનફેક્ટ એના માટે શું કરવાનું તો કે હવે જ્યારે માની લો કે રેવન્યુ પે કરવો પડશે, પણ રેવન્યુ પૈસા કાઢશે ક્યાંથી? તો કેમ કે ખેતી જે છે એ તો બરબાદ થઈ ગઈ છે. તો એના માટે સાહુકાર અથવા તો જેને કહી શકાય કે મની લેન્ડર જે છે એને ખાસ કરીને એની પાસેથી પૈસા ઉધાર લેવા પડતા. તો આ એક રીતે જેને કહી શકાય ડેપ્ટ, બરાબર છે. ખેડૂતો જે છે એ દેવામાં ડૂબી જતા. તો આ રીતના ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે આખી સિસ્ટમ અહીંયા ચાલતી હતી કાયમી જમાબંધીમાં. અને આ જ કારણ હતું કે કાયમી જમાબંધી સિસ્ટમ જે છે એ ખાસ કરીને એ પણ ફેલિયર તરીકે એક જેને કહી શકાય ફેલિયર તરીકે થાય છે. જોઈએ આપણી ટેક્સ્ટબુકમાં કે ભાઈ કાયમી જમાબંધી, કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. જેમાં તો કે બે વસ્તુ આપણને આપેલી છે. જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા હતા. મેં તમને પહેલાં જ ડિસ્કસ કરી દીધી આ વાતને. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. બીજું કે ભાઈ જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ જે છે એ મહેનતાણા તરીકે રાખવાનો. એક રીતે જેને કહી શકાય કમિશન તરીકે પોતાને રાખવાનું હતું. આ પદ્ધતિમાં ખેડૂતનું શોષણ થતું હતું. કારણ શું તો કે ભાઈ એને એક નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરી પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમાદારોની તરફદારી કરતી હતી. જો કે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા એમની જમીન પણ જપ્ત થઈ ગઈ અને પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. સરકારને ખેડૂતના વિકાસમાં કોઈ પણ પ્રકારનો ઇન્ટરેસ્ટ નહોતો, કેમ કે જેને કહી શકાય દેખીતી વાત છે કે એ લોકોને માત્ર ને માત્ર રેવન્યુથી મતલબ હતો. પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતો બંગાળ કંગાળ બન્યું. તો આ બધા રિવોલ્ટ્સની જ્યાં વાત કરવામાં આવેલી છે એ બધી વસ્તુઓ જેને કહી શકાય ખૂબ એટલી બધી કંઈ સક્સેસફુલ નથી ગઈ, બરાબર છે. પણ તેમ છતાં અંગ્રેજોએ પોતાનું કામ કરવાનું ચાલુ જ રાખ્યું હતું. તો અહીંયા આપણે ફાઇનલી કાયમી જમાબંધી સિસ્ટમ જે છે એને પણ આપણે સારી રીતે સમજવાની કોશિશ કરી. નેક્સ્ટ ટોપિક આપણો આવશે રૈયતવાડી પદ્ધતિ. ઓલરાઇટ, તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. જે લોકોએ હજી કોઈ એક જેને કહી શકાય રિક્વેસ્ટ જેવી વાત છે કે જે લોકોએ પાછળ લેક્ચર્સ નથી જોયા, પાછળની સિરીઝ નથી જોઈ, એ લોકોને પાછળની સિરીઝ જોવા માટે પ્લેલિસ્ટ સેક્શનમાં જશે તો ત્યાં તમામ પ્રકારના વિડીયોઝ જે છે એને મળી જશે. અને તે ઉપરાંત જે લોકો વિડીયોઝને લાઇક નથી કરતા, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, એ લોકોને ખાસ રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરવાનું રાખો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.